નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આ વર્ષે 12 જૂનના રોજ અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાને કોણ ભૂલી શકે। અમદાવાદની પ્લેન ક્રેશની દુર્ઘટના આ એક એવી ગોઝારી દુર્ઘટના હતી કે જેને લોકો ક્યારેય ભૂલી નહીં શકે, કારણ કે 241 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને ફક્ત એક જ વ્યક્તિ આ પ્લેનમાંથી જીવિત બચી ગયો હતો। જી હા, અકસ્માતમાં એકમાત્ર વિશ્વાસ કુમાર રમેશ નામના પેસેન્જરનો બચાવ થયો હતો। આ ઘટના ત્યારે બની હતી કે જ્યારે એર ઇન્ડિયાનું લંડન જતું બોઈંગ 787 ડ્રીમ લાઇનર જે વિમાન છે તે અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડી જ વાર પછી ક્રેશ થઈ ગયું હતું। ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક વિશ્વાસ આ અકસ્માતમાં બચી ગયેલા એકમાત્ર મુસાફર હતા। આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 241 મુસાફરો, જેમાં તેમના ભાઈ અજય પણ સામેલ હતા। આ બધાને જ આ દુર્ઘટનામાં કાળ ભરખી ગયો હતો। જોકે આ દુર્ઘટનામાં ચમત્કારિક રીતે બચી જવા છતાં પણ વિશ્વાસ કુમાર રમેશની જિંદગી હવે પહેલા જેવી નથી રહી। આ અકસ્માતે તેમનું સંપૂર્ણ જીવન બદલી નાખ્યું છે। વિમાનના ટેક ઓફ કર્યાની થોડી જ સેકન્ડોમાં વિમાન આગના ગોળો બની ગયો હતો। જોકે આ ભીષણ દુર્ઘટનામાં એકમાત્ર શખ્સ વિશ્વાસ કુમાર જીવિત નીકળ્યો હતો। તે પોતાની ભાઈ અજયની સાથે ફ્લાઇટમાં બેઠો હતો, પરંતુ તેમનો ભાઈ બચી શક્યો નહીં અને હવે વિશ્વાસ કુમાર રમેશ માટે આ ગોઝારો અકસ્માત તેના જીવનનો સૌથી મોટો સંઘર્ષ બની ગયો છે, કારણ કે વિશ્વાસ કુમાર પોતાની હૃદયદ્રાવક અગ્નિ પરીક્ષાનું વર્ણન કરતા એક મીડિયાને તાજેતરમાં નિવેદન આપ્યું હતું, જેના બાદમાં એવું જાણવા મળે છે કે વિશ્વાસ કુમાર રમેશ હજુ પણ પીડામાં છે। તેમને આ અકસ્માતમાં ખૂબ જ શારીરિક અને માનસિક પીડા સહન કરવી પડી હતી। એક મીડિયા સાથેની વાતચીતમાં તેમણે પોતાની અગ્નિ પરીક્ષાનું વર્ણન કર્યું છે, જે ખૂબ જ દુઃખદ છે। તેમણે જણાવ્યું કે તેઓ તેમના ભાઈ અજયની સાથે ફ્લાઇટમાં બેઠા હતા, પરંતુ તેમનો ભાઈ બચી શક્યો નહીં। તેમણે કહ્યું કે હું કદાચ સૌથી ભાગ્યશાળી હોઈશ, પરંતુ આ અકસ્માતે મારું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું છે। હું એકલો જીવિત છું, મને હજુ પણ વિશ્વાસ નથી આવતો। તે કોઈ ચમત્કારથી ઓછું નથી। મારો ભાઈ મારી સાથે નથી, તેનાથી હું ખૂબ જ દુઃખી છું। મેં મારા ભાઈને ગુમાવ્યા છે। મારો ભાઈ મારો આધાર હતો અને હવે મારો ભાઈ મારી સાથે નથી, એટલે હું અંદરથી ભાંગી પડ્યો છું। છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ હંમેશા મારી પડખે ઊભા હતા। હવે હું એકલો થઈ ગયો છું। હું મારા રૂમમાં એકલો બેસી રહું છું। મારી પત્ની કે પુત્ર કોઈની પણ સાથે વાતચીત નથી કરતો। મને માત્ર રૂમમાં એકલા રહેવું જ ગમે છે। આ દુર્ઘટના બાદ મેં અને મારા પરિવારે શારીરિક અને માનસિક રીતે ઘણું બધું સહન કર્યું છે, જે ખૂબ જ કપરું છે। જો કે આ દુર્ઘટના બાદ વિશ્વાસ કુમારને પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર એટલે કે PTSD હોવાનું નિદાન થયું છે। આ અંગે એવા અહેવાલ સામે આવ્યા છે કે તેમના કાઉન્સિલરોના જણાવ્યા મુજબ તેમને નોંધપાત્ર માનસિક અને શારીરિક નુકસાન થયું છે। વિશ્વાસ કુમારે જણાવ્યું કે જ્યારે હું ચાલું છું ત્યારે હું યોગ્ય રીતે ચાલી શકતો નથી। મારી પત્ની મને ટેકો આપે છે। તેમના પગ, ખભા, પીઠમાં ગંભીર ઈજાઓ થઈ છે। હવે તે કામ નથી કરી શકતા, તેઓ વાહન પણ નથી ચલાવી શકતા। જોકે આ સિવાય વિશ્વાસ કુમારનો પરિવાર પણ ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે। તેમની માતા જે ભારતમાં છે, તેઓ છેલ્લા 4 મહિનાથી દરવાજાની પાસે દરરોજ દરવાજાની બહાર બેસી રહે છે, કોઈની બી સાથે વાત નથી કરતા। આખો પરિવાર તૂટી ગયો છે। આ અંગે તેઓ જણાવે છે કે આખો પરિવાર તૂટી ગયો છે। મારી માતાની હાલત ખૂબ જ ખરાબ છે। તે કોઈની પણ સાથે વાત નથી કરતી। હું પણ કોઈની સાથે વાત નથી કરતો। મને કોઈની સાથે વાત કરવાનું ગમતું જ નથી। હું તેના વિશે બહુ વાત નથી કરી શકતો। મને આખી રાત વિચારો આવે છે। હું માનસિક રીતે પીડાઉં છું। આખા પરિવાર માટે દરેક દિવસ પીડાદાયક છે। આખો પરિવાર વિખરાઈ ગયો છે। તો બીજી તરફ એવા પણ સમાચારો સામે આવ્યા છે કે વિશ્વાસ કુમારના પ્રતિનિધિઓએ એર ઇન્ડિયા પાસેથી વળતરની માંગ કરી છે। જી હા, તેમના મતે એર ઇન્ડિયા દ્વારા આપવામાં આવેલી 21,500 પાઉન્ડની વચગાળાની સહાય તેમના દુઃખ અને નુકસાનની માત્ર કરતાં પણ ઘણી ઓછી છે। વિશ્વાસ કુમારે કહ્યું કે પૈસા પીડાનો ઈલાજ નથી। દરરોજ રાતે હું જ્યારે આંખો બંધ કરું છું ત્યારે મને એ જ આગ, એ જ ચીસો સંભળાય છે। હું જીવિત છું, પરંતુ તે દિવસ મારા દરેક શ્વાસમાં બળે છે। વિશ્વાસ કુમારને ભારતમાં હોસ્પિટલમાં સારવાર અપાતી હતી ત્યારે જ તેમને પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર એટલે કે PTSD હોવાનું નિદાન થયું હતું, પરંતુ UK આવ્યા પછી તેમને કોઈ તબીબી સારવાર નથી મેળવી તેમ તેમના સલાહકારનું પણ કહેવું છે। તેઓ કહે છે કે વિશ્વાસ કુમાર ભાંગી પડ્યા છે।
તેમને રિકવર થવામાં ઘણો સમય લાગશે. તેઓ એર ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ સાથે મુલાકાતની માંગણી કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે વિશ્વાસ કુમારને એર ઇન્ડિયા દ્વારા યોગ્ય સારવાર નથી આપવામાં આવી. તેઓ માનસિક, શારીરિક અને નાણાકીય મુસીબતમાં છે. પરિવાર માટે પણ આ ભયંકર સ્થિતિ છે, કારણ કે સર્વોચ્ચ સ્તરે જે કોઈ જવાબદાર હોય તેમને આ દુર્ઘટનાના પીડિતોને મળવું જોઈએ અને તેમની જરૂરિયાતોને સમજવી જોઈએ. તેમના સલાહકારોનું કહેવું છે કે તેમની તાત્કાલિક જરૂરિયાતોને પૂરી કરવા માટે આટલું વળતર એ પૂરતું નથી. વિશ્વાસ કુમારનો પરિવાર દીવમાં માછીમારનો વ્યવસાય કરે છે. તેઓ તેમના ભાઈની સાથે આ બિઝનેસ ચલાવતા હતા, પરંતુ આ એર ક્રેશની દુર્ઘટનામાં તેમના ભાઈનું મૃત્યુ થયું છે, આ બિઝનેસ પડી ભાંગ્યો છે. તેમના પ્રવક્તા રેડ સિગરે મીડિયા સમક્ષ જણાવ્યું કે અમે એર ઇન્ડિયાને 3 વાર મીટિંગની અપીલ કરી હતી, પરંતુ વારંવાર જવાબ આપવાનું ટાળવામાં આવે છે. 3 વખત એર ઇન્ડિયાના અધિકારીઓને મીટિંગ માટે બોલાવ્યા હતા, પરંતુ દરેક વખતે તેમને ઉપેક્ષા કરવામાં આવી અને માંગણી ફગાવી દેવામાં આવી હતી. આ અમાનવીય છે કે આખરે અમારે મીડિયા દ્વારા અમારી વાત રાખવી પડે છે. હકીકતમાં અહીંયા એર ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ્સે હાજર રહેવું જોઈએ અને બધું જ ઠીક કરવાની જવાબદારી તેમની છે. મહેરબાની કરીને અહીંયા આવો અને અમારી પાસે બેસો, જેથી કરીને આપણે અમુક પીડા દૂર કરવાના પ્રયાસ કરી શકીએ. તો બીજી તરફ મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી સામે આવી છે કે એર ઇન્ડિયા હવે ટાટા ગ્રુપના અધીન છે. ત્યારે ટાટા ગ્રુપની માલિકીની એરલાઇન એર ઇન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું કે પેરેન્ટ કંપનીના ટોચના અધિકારીઓ પોતાની ઊંડી સંવેદના વ્યક્ત કરવા પરિવારોને મળી રહ્યા છે. નિવેદનમાં જાણવા મળ્યું છે કે આવી મીટિંગો ગોઠવવા માટે વિશ્વાસ કુમાર રમેશના પ્રતિનિધિઓને એક ઓફર પણ કરવામાં આવી છે. અમે તેમના સુધી પહોંચાડવાનું ચાલુ રાખીશું અને હકારાત્મક પ્રતિસાદ મેળવવાની આશા રાખીએ છીએ. મહત્વનું છે કે અમદાવાદ વિમાન દુર્ઘટના આ એક ભયાનક અકસ્માત હતો કે જેને અનેક પરિવારોને બરબાદ કરી નાખ્યા છે, જેમાંથી એક છે વિશ્વાસ કુમાર રમેશનો પરિવાર. તેમના અકસ્માત બાદના જીવન સંઘર્ષ જોઈને કોઈનું પણ હૃદય પીગળી શકે છે. ત્યારે આપણે ફક્ત એ પ્રાર્થના કરી શકીએ છીએ કે ભગવાન તેમને અને તેમના પરિવારજનોને આ દુઃખમાંથી ઉભરી આવવાની શક્તિ આપે, જેથી કરીને તેઓ ફરી એકવાર પોતાના સામાન્ય જીવન તરફ આગળ વધી શકે. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.